કેશોદના માંગરોળ રોડ પર આવેલ ડીવાયએસપી ઓફિસ માત્ર ગુનેગારોને પકડીને સજા અપાવી એટલા પૂરતું જ કામ નથી કરતી, પરંતુ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે। પૂર્વ ડીવાયએસપી ગઢવી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિઓની જોત હાલના ડીવાયએસપી શ્રી બિપિનચંદ્ર ઠક્કર સાહેબ દ્વારા સતત ચાલુ રાખવામાં આવી છે। કેશોદ ડીવાયએસપી ઠક્કર સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વયં ઓફિસના સ્ટાફ દ્વારા લાડવા બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત કેશોદ સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટ દીપેન અટારાના સ્વર્ગવાસી પિતાશ્રીની જન્મ જયંતિ નિમિત્તે ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો તથા ઠંડા પીણા આપવામાં આવ્યા હતા, જેમની સંપૂર્ણ વ્યવસ્થા ડીવાયએસપી ઓફિસના હેતલબેન દ્વારા કરી આપવામાં આવી હતી। દીપેન અટારાના જણાવ્યા પ્રમાણે અત્યારે વેસ્ટર્ન ટાઈપ જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે, તેના બદલે ભારતીય પરંપરા મુજબ ગરીબ લોકો અને જરૂરિયાતમંદ બાળકો સાથે આ રીતે જન્મદિવસ ઉજવવાથી સમાજમાં હકારાત્મક સંદેશો આપી શકાય છે અને દરેક લોકોએ આ રીતે જન્મદિવસ કે અન્ય ખુશીના પ્રસંગોની ઉજવણી ગરીબ લોકો સાથે કરવી જોઈએ। જય જલારામ। હું દીપેન અટારા, ફાર્માસિસ્ટ, સરકારી હોસ્પિટલ કેશોદ। આજ રોજ મારા પૂજ્ય સ્વર્ગવાસી પિતાશ્રી હરકિશનદાસ લાલજીભાઈ અટારાની જન્મતિથિ નિમિત્તે ડીવાયએસપી ઓફિસ કેશોદ ખાતેના આજુબાજુના ગરીબ વિસ્તારના જે બાળકો છે એમને નાસ્તો પાણી કરાવ્યા। આ કાર્યક્રમના આયોજનમાં ડીવાયએસપી ઓફિસનો સમગ્ર સ્ટાફ તેમજ ડીવાયએસપી શ્રી ઠક્કર સાહેબ અને તેમના ધર્મપત્ની પણ આ તકે હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમના આયોજનની અંદર હેતલબેને અમને ખૂબ જ સહકાર આપેલો હતો। આજના મારા પૂજ્ય સ્વર્ગવાસી પિતાશ્રીની પુણ્યતિથિ જન્મતિથિ નિમિત્તે મને આ એક લોકોને ગરીબ દર્દીઓને નાસ્તો કરાવવાની ઈચ્છા થઈ અને એક સમાજમાં મેસેજ આપવા પણ માગું છું કે આપણે જે વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે આપણા જન્મદિનની કે કોઈ પણ કાર્યક્રમની ઉજવણી કરતા હોઈએ તેના બદલે આપણી આજુબાજુના વિસ્તારમાં જે ગરીબ પછાત વર્ગના લોકો છે એમને આપણે આવી રીતે મદદરૂપ થઈ અને આપણી ખુશી એમની સાથે પણ શેર કરીએ અને એમને પણ આપણી ખુશીમાં સહભાગી બનાવીએ તો આપણે પણ સમાજ માટે કંઈક સારું કરી શકશું એવું મારું માનવું છે। જો આપને યોગ્ય લાગે તો આપ પણ આવું કરો એવી નમ્ર વિનંતી છે। થેન્ક યુ।